વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના ખરા ખોટાઓ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે પ્રકરણ 6 ના ખરા ખોટાઓ જોઈએ. ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પાર્શ્વ મગજ વડે નિયંત્રિત હોય છે. આ વિધાન ખરું છે કે ખોટું તે કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ આવશે ખરું. જ્યારે આપણે શરદી થયેલી હોય ત્યારે ઘ્રાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે. આનો જવાબ છે સાચું. સૂર્યમુખીમાં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી હોય છે. આનો જવાબ છે ખોટું. એબ્લિસિક એસિડ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે. આનો સાચો જવાબ છે ખોટું. ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. આનો સાચો જવાબ છે ખરું એટલે કે સાચું. આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે. આનો જવાબ છે સાચું એટલે કે ખરું. હવે આપણે પ્રકરણ 9 ના ખરા ખોટાઓ જોશું. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. આ વાક્ય ખરું છે એટલે કે સાચું છે. પાણી કરતાં હવા વધારે પ્રકાશીય ઘટ માધ્યમ છે. આ વાક્ય ખોટું છે. દરેક અરીસા અને લેન્સ માટે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર વસ્તુ અંતર u ઋણ લેવામાં આવે છે. આ વિધાન ખરું એટલે કે સાચું છે. ઓપ્ટિશિયને ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર વત્તા 4.0D છે તો તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે. આ વિધાન ખરું છે. કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થી ઓછો હોય છે. આ વિધાન ખોટું છે. કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. આ વિધાન ખરું છે. હવે આપણે પ્રકરણ 10 ના ખરા ખોટાઓ જોશું. દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા 25 સેન્ટીમીટર અંતરે હોય છે. આ વિધાન ખોટું છે. ગુરુ દ્રષ્ટિની ખામી યોગ્ય પાવરવાળા અંતર્ગોળ લેન્સના ઉપયોગથી દૂર કરી શકાય છે. આ વિધાન પણ ખોટું છે. જ્યારે પ્રકાશ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપ ઘટે છે. આ વિધાન પણ ખોટું છે. તારા ટમટમે છે. આ વિધાન સાચું છે. ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ વપરાય છે. આ વિધાન પણ સાચું છે. જાંબલી રંગનો પ્રકાશ કાચના પ્રિઝમમાં સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. આ વિધાન ખોટું છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.